નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। મુદ્દાની વાતમાં અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને મુદ્દો કે સંકલન સમિતિની આજે બેઠક મળી। એક તરફ પરસોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું, ત્યારબાદ સંકલન સમિતિની એક જ માંગ તેની પણ બેઠક મળી અને આ તરફ સામા પક્ષે જો જોવા જઈએ તો સરકાર દ્વારા એ વિરોધને ખાળવા માટે પણ એક બાદ એક બેઠકો થઈ રહી છે। આ તરફ લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક અને એક બાદ એક નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા છે, બફાટ કરી રહ્યા છે અને એ બફાટ થકી લોકોથી કેટલા દૂર જઈ રહ્યા છે એ તમામ વસ્તુ પર ચર્ચા કરીશું આજે મુદ્દાની વાતમાં। તો ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। મહત્વના સમાચાર લોકમત 2024 ને લઈને અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી। આ બેઠક બાદ ક્ષત્રિય સમાજની પત્રકાર પરિષદ યોજાઈ। પરસોત્તમ રૂપાલા મુદ્દે ક્ષત્રિય સમાજ હજુ પણ લડી રહેવાના મૂડમાં છે। 4 મહત્વના મુદ્દા પર આ સંકલન સમિતિની બેઠક મળી। કરણસિંહ ચાવડા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા। 28 તારીખે બારડોલીમાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે। અમારું આંદોલન અડીખમ છે, કરણસિંહ ચાવડાએ કહ્યું। અમે મજબૂત હતા અને હજુ પણ વધારે મજબૂત બની રહ્યા છે। આ સાથે તેમણે એ પણ કહ્યું કે અમારું આંદોલન એ શાંતિપૂર્ણ તમામ ગામોમાં ચાલી રહ્યું છે। હનુમાન જયંતિ નિમિત્તે ક્ષત્રિય મહિલાઓએ ઉપવાસ કરી અને વિરોધ નોંધાવ્યો। કરણસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા તમામ વાતો કહી। 24 તારીખના રોજ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને 25 તારીખથી અંબાજીમાં અન્ય આયોજન પણ આવી રહ્યું છે અમારી જોડે। ધર્મરથ સુરેન્દ્રનગર પણ ચાલુ થઈ ગયો, એટલે ધર્મરથો નીકળવાના છે ચારે બાજુ। અને એવી રીતે જે વિસ્તારમાં સંમેલનો નથી થયા અથવા જ્યાં અમારી વસ્તી વધારે છે, જ્યાં અમે ભારતીય જનતા પાર્ટીને ડેમેજ કરી શકીએ એમ છીએ, ત્યાં સંમેલનોનું પણ આયોજન છે। 28 તારીખે બારડોલી ખાતે અને બીજી તારીખે જામનગર ખાતે મહાસંમેલન યોજવામાં આવશે, જેમાં 20,000થી વધુ વ્યક્તિઓ, ભાઈ બહેનો હાજર રહેવાના છે। તો કિરીટ પટેલના ચર્ચાસ્પદ નિવેદનને લઈને સંકલન સમિતિ હવે મેદાને છે। કિરીટ પટેલ જે બોલ્યા તેનો મતલબ શું સમજવાનો કરણસિંહ ચાવડાએ કહ્યું। જિલ્લા પ્રમુખ જેવો વ્યક્તિ આવી રીતે બફાટ કરે એ કેટલો યોગ્ય છે? મતપેટીમાંથી રાજા નથી નીકળતો, સેવક નીકળે છે। ભાજપના કિરીટ પટેલની સામે કોઈ પગલાં લેવાશે કે નહીં? કરણસિંહ ચાવડાએ સવાલ ઉઠાવ્યો અને સાથે કહ્યું કે આવા સતત નિવેદનો થઈ રહ્યા છે। આ નિવેદનથી ક્ષત્રિય સમાજના યુવાનોમાં ભારે આક્રોશ છે। રૂપાલાજીની ટિકિટ ન કાપી, હવે કિરીટ પટેલની સામે કોઈ પગલાં લેશો કે કેમ? કિરીટ પટેલના નિવેદનને લઈને ભાજપ ખુલાસો આપે છે, કરણસિંહ ચાવડાએ કહ્યું। જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે એવો બેફામ વાણી વિલાસ કર્યો કે આનો મતલબ અમારે શું સમજવો? પુરુષોત્તમ રૂપાલાના બોલ્યાના 20 દિવસે થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે તો કિરીટભાઈ એવું કહે છે કે તમે મત આપો પ્રજા, નાગરિકો, અને અમે રાજા બનીશું। બીજું, એમની આ વાણી વિલાસથી જે દિવ્યાંગો છે એમને લૂલી, લંગડી, બોબડા, બેરી આવા શબ્દો વાપર્યા। તો આ દિવ્યાંગો હોય એ કુદરતની દેન છે, એમાં એ વ્યક્તિનો કોઈ વાંક નથી। તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુભાવી, પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુભાવી છે। તો કિરીટ પટેલની આ વાત બાદ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે નારી શક્તિનું અપમાન કર્યું છે અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષકો પ્રશાંતભાઈ ગઢવી અને સાથે કાનાભાઈ બાટવા। પ્રશાંતભાઈ સ્વાગત છે, કાનાભાઈ આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। પ્રશાંતભાઈ, સૌપ્રથમ આપની પાસેથી એ જાણવું છે કે પરસોત્તમ રૂપાલા વિવાદિત નિવેદન અને ત્યારબાદ ક્ષત્રિય સમાજનો રોષ હજુ પણ યથાવત છે, હજુ લડી લેવાના મૂડમાં છે, ત્યારબાદ કિરીટ પટેલ દ્વારા પણ આવું વિવાદિત નિવેદન આપી દેવામાં આવ્યું।
ક્યારેક એવું થાય કે આ નિવેદનો ખરેખર એ લોકોની જીભ લપસે છે કે પછી મનથી જાણી જોઈને આવું કંઈક બોલે છે. એના 2-3 રીતે પહેલું હોય છે. એક કે વિવાદમાં રહી અને પાર્ટીમાં મોટા થવું છે અને નામમાં રહેવું છે. કારણ કે હજી રૂપાલા સાહેબને તો હું કાયમ કહેતો હોઉં છું કે એ તો એ વાણી વિલાસ એ કરી જ ન શકે એ પ્રકારની એમની વાણી હર હંમેશ રહી છે. અમે તો એમને સવાયા ચારણ એટલે કે ડાયરાના સૌથી સારા કલાકાર કહીએ છીએ રૂપાલા સાહેબને. એટલે એ ગજાનું એ નોલેજ પણ ધરાવે છે ને એ રીતે જ બોલતા હોય છે. એમની સાહિત્યની ભાષા પણ એવી હોય છે. તો એ આવું કેમ બોલી ગયા? અચ્છા, બોલ્યા તો બોલ્યા, એ પછી માફી માંગવીને છૂટી જવું એ નથી હોતું. તો એ બોલ્યા કેમ આ કદની વ્યક્તિઓ? અને એમનું પાછું અનુકરણ કિરીટ પટેલે કર્યું. હવે કિરીટ એટલા માટે કારણ કે મારો જુનિયર હતો ભણવામાં અને એ ઓલરેડી છે ને બડબોલા નેતામાં હું એમને ધરાવું છું છાપ. હવે માનો કે ભાજપ એક્શન લે, આપણે એવું કહીએ છીએ કે ભાજપ એમની સામે પગલાં લે, તો રૂપાલા સાહેબ સામે પણ કેમ ના લીધા? એટલે માનો કે કિરીટ પટેલ સામે લે અને રૂપાલા સાહેબ, કારણ કે બંને બોલ્યા છે એક જ જ્ઞાતિ માટે, બોલ્યા છે એક જ જેવું, લગભગ જે બોલ્યા છે બંનેનો અર્થ એક જ થાય છે. તો ભાજપ પણ લે તો બંને સામે આકરા પગલાં લેવા જોઈએ. મણિશંકર અય્યર જો એક સામાન્ય શબ્દ, કદાચ એ વખતે સામાન્ય બહુ મોટો શબ્દ હતો અને એની અસર લેવાઈ અને એમને સસ્પેન્ડ સુધી જવું પડ્યું, ત્યારબાદ તો કોઈએ કશું બોલવા બાકી જ નથી રાખ્યું. એટલે ચૂંટણી હોય અને વિવાદાસ્પદ નિવેદન ના હોય તો મને લાગે છે ચૂંટણી પૂરી નથી થતી. એટલે હવે આ શું કરવા માંગે છે, શું કહેવા માંગે છે? ખરેખર ભાજપ કાં તો મને એવું લાગે છે, હું દર વખતે કહેતો છું, આમાં કદાચ મારી એક વરવી વાસ્તવિકતા મારી વાતમાં હોય છે કે ક્ષત્રિયો એવું માને છે કે અમે ભાજપ સાથે વરેલા છે, પણ ભાજપ કંઈક આવું ને આવું બોલીને તમને દૂર કરવા જ માંગે છે. એટલે એ બી ઈચ્છે છે કે તમે અમારાથી દૂર રહો, કારણ કે આનો કોઈ અંત નથી. આજે આ એક બોલ્યો છે, હવે કંઈ નહીં થાય તો હજી કાલે કોઈક ત્રીજું બોલશે. આ વિવાદને સમાવવા માટે એક જ ઓપ્શન છે, પાર્ટીએ સદંતર પહેલાં તો ઉપરથી નીચે સુધી બધાને પહેલાં તો બોલતા બંધ કરી દેવા જોઈએ. જો આમાં નેતા હોય એટલે ભાષણ આપી શકે એવું જરૂરી નથી હોતું. બધાને કારણ કે ગ્રાસરૂટનો જે નેતા હોય ને એને ખરેખર બોલતા જ ના આવડતું, એ તો મૂક સેવક જ હોય. બોલવાવાળા નેતાની એક ફોજ ઊભી કરવી પડે. દર વખતે આ વિવાદાસ્પદ નિવેદનો આવે છે એનું કારણ જ આ છે કે લોકો જેમ ઘરમાં બોલતા હોય, પોળમાં બોલતા હોય, પાનના ગલ્લે, એ જ પછી લોકો સભામાં બોલે છે. એટલે આ તો રાજકીય પાર્ટીઓએ એક આખો અલગ સેલ જ બનાવવો પડે. જેમ આપણે પ્રવક્તાઓ આવતા હોય એવી રીતે એક સેલ જ કે ભાષણમાં આટલા જ નેતાઓ બોલે. બીજી એક વાત એવી છે કે આપણે એટલે રાજકીય પક્ષો જ શબ્દ આપ્યો છે ફાયર બ્રાન્ડ. ફાયર એટલે આગ, જેનું કામ જ આગ લગાડવાનું છે. એટલે આ લોકોને પાર્ટી જ ઉશ્કેરે છે કે તમારે ત્યાં જઈને આગ જ લગાડવાની છે. પછી એ નુકસાન પાર્ટીને ભોગવવું પડે ને. હવે પાર્ટીમાં એવું છે, એ બી અત્યારે એક જ પાર્ટી ભોગવી રહી છે. કોંગ્રેસ જો હમણાં આ કંઈક બોલ્યું હોત તો આખું ભાજપ ચડી બેઠું હોત. કિરીટ પટેલ બોલ્યા તો કોંગ્રેસીઓ ક્યાંય, આ તો આપણી લાગણી, ક્ષત્રિયોની લાગણી, સમાજની લાગણી બહાર આવે છે કે તમે કોંગ્રેસના નિવેદન સાંભળ્યા એમ. એટલે આ વસ્તુ જે રાજકીય પક્ષો ભોગવે છે ને, ભાજપ કશું નથી ભોગવતું. કારણ કે ભાજપમાં તો શું છે, છેલ્લે મોદી, કમળ અને ભગવો આ 3 ઉપર બધું ચાલે છે. એટલે જનતાને તો કોઈ ફરક નથી પડવાનો આનાથી કોણ શું બોલે છે. એમને તો છેલ્લે જઈને કમળનું બટન દબાવવાનું છે. જો આ જ વસ્તુ કોંગ્રેસમાંથી કોઈ ભૂલથી બોલ્યું હોત તો આખું ભાજપ ત્યાં સુધી ચડી બેઠું હોત કે કોંગ્રેસ એ વ્યક્તિને સસ્પેન્ડ કરવા પર મજબૂર કર્યા હોત, જે રૂપાલા સાહેબને નથી કર્યા. આમ તો કરવા જ જોઈએ, કેમ ના કરવા જોઈએ? રૂપાલા સાહેબને કેમ સસ્પેન્ડ? એ ખાલી મોટા ગજાના નેતા છે, તો મણિશંકર અય્યર એમના કરતા મોટા ગજાના નેતા હતા. જ્યારે રૂપાલા સાહેબનું કદ કશું જ નહોતું ત્યારે મણિશંકર અય્યર રૂપાલા સાહેબ કરતા મોટું કદ ધરાવતા હતા. તો કેમ એમને સસ્પેન્ડ ના કરવા જોઈએ? એ કારણ કે જે બોલ્યા છે રાજા મહારાજાઓ માટે બોલ્યા છે, રોટી બેટી માટે બોલ્યા છે. તો કિરીટ પટેલ અને રૂપાલા સાહેબ આમ તો હવે એક જ થઈ ગયા ને. કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ ને પેલા રાજ્યસભા, બેમાં કોઈ ફરક ના રહ્યો. આજ ભૂલથી મણિશંકર અય્યર બોલ્યો હોત તો અત્યારથી મણિશંકરને સસ્પેન્ડ કરવા ઉપર આવી ગયા હોત. આ તો ભાજપ ઈચ્છે જ છે ક્યાંક ને ક્યાંક કે આ બધું ચાલે રાખે, આનાથી કોઈ ફરક નહીં પડતો. અમારા વોટથી, અમારી 400 પારના નારાથી અને અમારી જીતથી જ અમારો મતલબ છે. બાકી અમારા નેતાઓ જે બોલે એ તમારે સાંભળો ના સાંભળો, કાન બંધ કરી દો, અમારા નેતા બોલશે જ. ઠીક છે કાનાભાઈ, આપની પાસેથી જાણી લઈએ આપનું શું માનવું છે. કારણ કે એક તરફ ક્ષત્રિય સમાજ હજુ પણ પોતાની માંગ પર અડગ છે, તેમના દ્વારા એક બાદ એક સંમેલન કરવામાં આવી રહ્યા છે. આ તરફ વધુ એક નેતાએ બફાટ કરી દીધો. કિરીટ પટેલે જે બોલ્યા ને એમાં 3 બાબતો, 3 અપમાન છે એક સાથે. એક તો એણે કહ્યું કે પટરાણી રાજાની એ લોલી લહરી બોબડી હોય એને દીકરો આવે ગમે એવો એ રાજા બની જાય. ત્યારે રાજા એ રીતે પેદા થતા, અત્યારે રાજાઓ મતપેટીમાંથી પેદા થાય છે. આમાં 3 અપમાન. એક તો પટરાણીનું અપમાન છે, સ્ત્રીનું અપમાન છે. બીજું અપમાન ક્ષત્રિયોનું રાજાનું છે. ત્રીજું અપમાન દિવ્યાંગોનું છે ને ચોથું કહીએ તો મતનું અને મતદાનનું પણ અપમાન છે. તો 4 અપમાન પણ થઈ શકાય. આ આખું નિવેદન કોઈ કારણ વગર આપવામાં આવેલું નિવેદન હોય એવું હું માનતો નથી. એક વાત. બીજું,
પ્રશાંતભાઈ કહેતા હતા ને કે અમને શીખવાડવું જોઈએ. આ શું કામે આવા નિવેદન આપે છે? વિચારવું તો આ જોઈએ પ્રશાંતભાઈ કે આવા નિવેદન આપવા પાછળ માણસની જે માનસિકતા હોય ને એને આજ દી સુધી જે એના મનમાં ભરાયેલું પડ્યું હોય છે, એ જે સમજો હોય છે, જે શીખવો હોય છે, એને જે એની આખી વિચારધારા બનાવવામાં આવી છે, એ વિચારધારાને કારણે આ બોલાઈ જતું હોય છે. કિરીટ પટેલ એમને ન બોલ્યા હોય, એણે આજ દી સુધી સાંભળ્યું હોય કે રાજાઓની રાણીઓ પસરાણીઓ હતી ને આવી રીતે બની જતા હતા, નામ થતા ને તેમ થતા, આ બધી વાતો એને એના અંદર પડી હોય છે અને એ બહાર નીકળી જાય છે. હવે આ અંદર પડેલી બધી વાતો બહાર નીકળે એ નેતાનું લક્ષણ નથી, એ ક્યાંય નીકળવી ન જોઈએ. આપણી તમારી પર્સનલ માન્યતાઓ હોઈ શકે તો એ પર્સનલ માન્યતાઓ કંઈ જાહેરમાં ન આવવી જોઈએ. ભાજપને પહેલાં લેવાનો કોઈ ઉતાવળ નહીં હોય ને કોઈ પહેલાં લેશે નહીં, કારણ કે પહેલાં લે તો ભાજપ આમાં દોષિત છે એવું સાબિત થાય. શું સામે રૂપાલા સાહેબ તમે પહેલાં ન લીધા? લઈ શકાયા હોત અને એ પહેલાં લેવા જ જોઈએ, લઈ શકાયા હોત તો એટલે નથી લઈ શકાયા. એવું ખરે તો રૂપાલા અને ભાજપ બે દોષિત છે એવું સાબિત થઈ જાય અને ભાજપ જ્યારે પોતે દોષિત હોવાનું સાબિત થાય એવું ન ઈચ્છે. એ એમ ઈચ્છે કે અમે કહીએ સાચું આપણે માફી માંગી લીધું. જી બિલકુલ. અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. લોકમત 2024ને લઈને આ મહત્વના સમાચાર, તેના પર નજર કરીએ. લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનો રોષ ખાળવાના પ્રયત્નો હજુ યથાવત છે. બનાસકાંઠામાં ગૃહ રાજમંત્રી હર્ષ સંઘવી અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે એક બેઠકનું આયોજન થયું હતું. આ બેઠકમાં સંગઠનના મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહ્યા હતા. પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનોને ડીસાની હોટેલમાં બોલાવાયા અને ક્ષત્રિય આગેવાનો જાહેરમાં ભાજપના મંચ પર ન આવતા ભાજપ સંગઠન ચિંતિત છે. પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાતા ક્ષત્રિય સમાજમાં વધતી નારાજગીને ડામવાનો આ પ્રયાસ. પાટણના સાંસદ સહિત બંને જિલ્લાના આગેવાનો પણ આ બેઠકમાં હાજર રહ્યા. ભાજપ અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે ગુપ્ત રીતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રશાંતભાઈ, એક તરફ ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે જ્યાં વિરોધ થઈ રહ્યો છે એને ખાળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ બીજી તરફની પરિસ્થિતિ આપણે આગળ સાંભળી. પહેલા આ લડાઈ માત્ર રૂપાલા વર્સિસ ક્ષત્રિય હતી, પણ પાર્ટીએ જે સ્ટેન્ડ લેવું જોઈએ અથવા એમાં કંઈક જે કરવું જોઈએ ન કર્યું. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું કે જેમ ચાલે છે એમ જ ચાલવા દીધું એમણે. એટલે અને જે મિટિંગ રાખી જયરાજસિંહ જાડેજાને ત્યાં ગોંડલમાં, એ પણ એક ભારતીય જનતા પાર્ટી પ્રેરિત એક બેઠક હતી. એટલે પછી પાર્ટીએ કઈ ડિસિઝન ના લીધું. એટલે હવે ક્ષત્રિયો એક થઈ અને ક્ષત્રિય વર્સિસ ભાજપની લડાઈમાં હવે આવ્યા છે. અને એમનું પોતાનું મન નહોતું. ક્ષત્રિયો છેક સુધી કહેતા કે અમારી એક જ માંગ છે, રૂપાલાની ટિકિટ રદ થાય. હવે ભાજપે ન કર્યું એટલે આ લડાઈ હવે સમાજ વર્સિસ પાર્ટી ઉપર આવીને અટકી છે. એટલા માટે હવે ગંભીરતા આવી છે. ક્યાંક ને ક્યાંક વિરોધ ગામડાઓમાં જોવા મળ્યો છે. ક્ષત્રિયો ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે સભાઓને રેલીઓને ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે. એ આપણે બધી જગ્યાએ જોયું. ગઈકાલે ઈડરની આસપાસમાં ક્યાંક રમણલાલ વોરા સામે ક્યાંક એ લોકોએ બાદ ભીડી, ક્યાંક બીજી જગ્યાએ ગામમાં પ્રવેશ નથી આપતા. હવે આની ગંભીરતા પકડાઈ ગઈ કે ક્ષત્રિય સમાજવાળો મુદ્દો વધારે પડતો છંછેડાઈ રહ્યો છે અને આની નુકસાન જે થવાનું હશે પ્રમાણમાં ઓછું થશે, પણ ક્યાંક ને ક્યાંક આ આગળ જતા નુકસાન કરે. બીજું આનું આજે અહીંયા પકડાઈ રહેશે લોકસભામાં તો હમણાં શાંત થશે, પાછળ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવે જ છે અને એ વખતે ક્યાંક આની અસર મોટી વર્તાય. અત્યારે લોકસભામાં આની અસર કદાચ એટલી બધી નહીં આવે, આનાથી એક આખી સીટ જતી રહેશે એવો સવાલ નથી, પણ આ જ વસ્તુ ચાલુ રહે તો પાછો રોષ પાછળથી ભભૂકે નહીં. એટલે અત્યારથી આને ડામવો જરૂરી છે. એટલે પ્રયત્નો પાછા ચાલુ કર્યા છે. હવે હું ખબર નથી આમાં કેટલા સક્સેસ જાય અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. કારણ કે જો કરવું હોત તો અત્યાર સુધી, કારણ કે સીએમના બંગલે મોડી રાત્રે બેઠક થઈ, હર્ષ સંઘવી, રત્નાકરજી, CR પાટીલે પણ માફી સામેથી માગી. એટલે યાદ કરાવ્યું ભાઈ માફી માગી છે અને તમે માફ કરી દો, તમે મોટું મન રાખો. પ્રયત્નો થયા છે પણ હજી નક્કર પ્રયત્નો સંકલન સમિતિને બોલાવીને કે સમાજને બોલાવીને કોઈ નક્કર પ્રયત્નો આની પાછળ કે ચલો હવે માનો કે આ થઈ ગયું તો આની પાછળ બીજું એડજસ્ટમેન્ટ શું કરવાનું છે એ મને લાગે છે હજી સુધી નથી થયું. એટલા માટે રોષ યથાવત છે. પણ આ ઉગતું ડામવું જોઈએ તેવું મને લાગી રહ્યું છે. કાનમભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે એક તરફ સંકલન સમિતિ દ્વારા જે બેઠક કરવામાં આવી, હજુ તેમના દ્વારા એક સંમેલનનું આયોજન કરાશે અને આ તરફ જો સંગઠનની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ વિરોધ થઈ રહ્યો છે એને ખાળવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તો હવે સવાલ એ થઈ રહ્યો છે કે હવે શું આગળ? આવતીકાલથી 3 જિલ્લામાં તો સુરેન્દ્રનગર છે, રાજકોટ છે અને જામનગર, આ 3 જિલ્લામાં તો ધર્મયાત્રા નીકળી રહી છે. એના પછી લગભગ 13-14 જિલ્લાઓમાં ધર્મયાત્રા કાઢવાની એમની
આયોજન છે એવું સંકલન સમિતિએ જણાવ્યું છે. અને એ ઉપરાંત 28મી તારીખે એક બીજું સંમેલન પણ મળી ગયું છે. મુદ્દો એ છે કે આ ડેમેજ કંટ્રોલ કરવા માટેનું જે આયોજન છે ભાજપનું એ ખરેખર સાચું છે ખરું, આ યોગ્ય છે ખરું? અત્યારે પાછલા બારણે બધું કામ થઈ રહ્યું છે. આ કોઈ સામે આવીને કામ ન થતું. તમે આવો, તમે ચૂપકે 15-20 છત્રી આવીને મળી જાઓ, પછી એમને કહો કે તમે આ બંધ કરો. આ રીતે કામ નહીં થાય. કારણ કે જે આંદોલનમાં નેતા હોય તોય એ આંદોલનને નેતાને કહીને બંધ કરાવી શકાય, પણ આ આંદોલનમાં કોઈ એક નેતા નથી. આ આંદોલન સ્વયંભૂ થયેલું આંદોલન છે અને દરેક ક્ષત્રિય સમાજનો માણસ એનો નેતા છે. એટલે તમે કોઈ એક બીટી જાડેજાને કહી દો, બીટી તો જોખે નબળા પડ્યા જ નથી, પણ એવા કોઈ મહત્ત્વના માણસને કહી દો કે શરણસિંહને કહી દો કે એ લોકો બંધ થઈ જાય, તો એનાથી બંધ થવાનું નથી. એ બંધ નથી થયા, પણ ધારો કે એ લોકો બોલતા બંધ થાય, આંદોલન ન કરે, તો પણ જે રોષ છે ને એ રોષ થમવાનો નથી. ભલે ને આજે હર્ષસંઘવી રાજકોટમાં હતા, રાજકોટ પછી કચ્છ ગયા, કચ્છ પછી એ પાટણ ગયા, આ બધી જગ્યાએ જશે અને જાય અને એ સમજાવે, પણ એ સમજાવવાથી માત્ર નેતાઓ જે છે એ નેતાઓ થોડા શાંત પડે, એ પોતાના આજુબાજુ લોકોને સમજાવે, પણ એનાથી આંદોલન શાંત પડવાનું નથી. એટલે આપણે જો આંદોલન વિશે સમાચાર ઓછા થઈ જાય તો એમ ન માની લેવું કે આંદોલન હવે બંધ થઈ ગયું છે. જી બિલકુલ. એટલે એક તરફ આ તરફના પ્રયત્નો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કે જે ક્ષત્રિય સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે, વિરોધ થઈ રહ્યો છે અને ખાળવાના પ્રયત્નો, અને આ તરફ ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક ઇલેક્શનને લઈને મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. જૂનાગઢમાં વધુ એક નેતાનો ચૂંટણી ટાણે બફાટ સામે આવ્યો છે. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વાણી વિલાસ રાહુલ ગાંધી માટે નપુંસક શબ્દનો તેમણે પ્રયોગ કર્યો. ભૂપત ભાયાણીના વાણી વિલાસથી કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ વિવાદ બાદ ભાયાણીએ સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ મૂક્યો. માફી માંગતો આ વિડીયો, આ શબ્દનો ઉપયોગ કરવા પાછળનો મારો આશય અલગ હતો, ભૂપત ભાયાણીએ કહ્યું. અને કોંગ્રેસે પીએમ માટે આનાથી પણ વધારે અપશબ્દોનો ઉપયોગ કર્યા છે. આ સાથે તેમણે વિડીયોમાં એ પણ કહ્યું કે કોઈની લાગણી દુભાય એવો આશય નહોતો, મારે જે વાત કરી એ વાત ચૂંટણી લક્ષી જ હતી. અને તેમણે શું કહ્યું એ સાંભળીએ. ગાંધી જેવા વ્યક્તિત્વના હાથમાં દેશની તમ ન સોંપી શકાય, સમજી શકીએ ને બધા. તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા. શું કામે? બીજી કુંડી આપણો સિંહ નરેન્દ્ર મોદી. જનતાની વચ્ચે તો છાતી કાઢીને જાજો. ગઈકાલના અમારા મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મારા પ્રવચનમાં રાહુલજી વિશે મેં ચૂંટણીલક્ષી વાત કરેલ હતી. એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જુમલો હતો. અમારો કોઈ એવો કહેવાનો આશય કોઈને નારાજ કરવાનો કે કોઈને દુઃખી કરવાનો ન હતો. પ્રશાંતભાઈ, આપને કેટલું યોગ્ય લાગી રહ્યું છે? એક તો ચૂંટણીનો ખૂબ વધારે નજીકનો સમય, વેઢે ગણાય એટલા દિવસો બાકી છે. શું આ એ દિવસો છે વાણી વિલાસ કરવાના કે પછી આ એ દિવસો છે વિકાસના કામોને ગણવાના? વિકાસના કામ કે મુદ્દા આધારિત ચૂંટણીઓ હવે બંધ થઈ ગઈ છે. ગુજરાત હોય કે આખું ભારત હોય, મુદ્દા આધારિત ચૂંટણી છે જ નહીં. ધર્મ, જાતિ અને વાણી વિલાસ અને સામેવાળા ઉપર કેટલો કાદવ સારી રીતે ઉછાળી શકું છું. અને અમે નોર્મલી આને વર્બલ ડાયરિયા કહેતા હોઈએ છીએ, મોઢામાંથી થતો ડાયરિયા છે. અને આપણે કહીએ કાદવ ઉછાળવું, કાદવ તો સારો કહેવાય કે ભીનો થયો હોય એની પર સારું એવું પાણી ફેરવો તો જતું રહે, પણ આ એક એવો શીટ છે મોઢામાંથી આવતું કે જે ક્યારેય સાફ ના થાય. લોકો યાદ રાખતા હોય છે અને આના આધારે ક્યાંક ને ક્યાંક માનસિકતા બહાર આવતી. એટલે માનસિકતા ઇન છે કે પાર્ટીની બી માનસિકતા, કારણ કે તમે આજે બોલો છો જાહેર મંચ ઉપરથી તો વ્યક્તિગત નથી. આ ભૂપત ભાયાણી નથી બોલતા, ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ બોલે છે. કોંગ્રેસ નથી બોલતું, કોંગ્રેસના પ્રતિનિધિ બોલતા હોય છે. હવે આ લોકોને તો શું છે કે ભગવાન બચાવે અને ભગવાન સદબુદ્ધિ આપે. પણ જેમ નથી કહેતા કે અકબરે બિરબલને કીધું કે મને 5-7 મૂર્ખા શોધી આપ, એમ ચૂંટણી ટાણે આવા મૂર્ખા શોધવા હોય તો બહુ જ રોડ ઉપર આમ હાલતા ચાલતા આપણને મળે છે કે જે સ્ટેજ ઉપરથી માત્ર બફાટ 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 સિવાય બીજું કંઈ કરતા નથી હોતા. અને ઘણાને એવું હોય છે કે આવો બફાટ કરશું તો લાઇમ લાઇટમાં રહીશું અમે, નહીંતર આ ચાલશે કોણ? આજે કિરીટ પટેલે કોઈ દિવસ ટીવીમાં કિરીટ પટેલને કોઈએ જોયા જ નહોતા. જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ થયા, 2 ચૂંટણી લડ્યા, પણ કોઈએ જોયા જ નહોતા. આ તો આવો વિવાદ થયો તો જો બધી જ જગ્યાએ કિરીટ પટેલની ચર્ચા, એટલે એ તો 2 દિવસ હીરો બનીને બેસી ગયો આમાં, આમ જોવા જાવ. એટલે આવા વિવાદિત થઈને લોકોને ચર્ચામાં રહેવું ગમતું હોય છે, કારણ કે પાર્ટી સામે કશું કરવાનું નથી. પાર્ટીએ સસ્પેન્ડ કર્યા, કોઈ જોયા તમે કે ભાઈ આની ઉપર પગલાં લીધા? આઝમ ખાન જયાપ્રદા માટે શું બોલ્યા હતા? ક્યાંક તમે જુઓ તો મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ રાહુલ ગાંધી માટે, સોનિયા ગાંધી માટે
કંઈ બાકી કોઈએ એકબીજા માટે રાખ્યું નથી. કોણે લીધું? આમ ખાલી મોદી સાહેબે પ્રજ્ઞા સાધ્વી શું બોલ્યા હતા જે તે વખતે ગોડસે માટે? તો ખાલી મોદી સાહેબે એટલું કીધું કે હું મનથી ક્યારેય માફ નહીં કરું. મંત્રી પદ ના મળ્યું, 5 વર્ષ સંસદ સભ્ય તો રહ્યા ને. આ વખત ટિકિટ કાપી અલગ વસ્તુ છે, પણ ગઈ વખતે 5 વર્ષ સંસદ સભ્ય રહ્યા. એમ આ તો પાર્ટી પ્રોટોકોલ અને પાર્ટી જૂના દિવસો યાદ કરો કે હવે તો સંસદની અંદર એ ગાળાગાળી આવી ગઈ છે અને એ કશું બાકી નથી રાખતા. સુષ્મા સ્વરાજ વિપક્ષના નેતા તરીકે ઊભા થાય અને પછી એવી સરસ સ્પીચ આપે, વાજપેયીજી ઊભા થાય અને એવી સરસ સત્તાધારી પક્ષને ચાપખા સારી ભાષામાં મારે કે જે સામેવાળા હસતા હસતા સ્વીકારે એ ચાપખા. હવે એ સમય છે નહીં આપણી જોડે, આ બધો સમય ફરી ચૂક્યો છે. એટલે આનો મેં કીધું આ તો ભગવાન બચાવે અને ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે, કારણ કે નેતા બનવા નીકળ્યા છે પણ નેતાના લક્ષણો નથી. સારી ભાષા ક્યાંક વિસરાતી જાય છે એ પ્રકારની પરિસ્થિતિ. કાનાભાઈ, કેવું લાગી રહ્યું છે એક નેતા, અને આવા એક નહીં 2, 3, 4 ઘણા બધા એક બાદ એક નેતાઓ સામે આવે છે જેમના દ્વારા આવો વાણી વિલાસ કરી દેવામાં આવે છે અને પછી તેના દ્વારા માફી માંગી લેવામાં આવે છે. કેટલું યોગ્ય? ભૂપત ભાયાણીનો આ નવો વિવાદ આવ્યો, આવો ચૂંટણીમાં આવતો જ રહે છે વિવાદ. અને આ ચૂંટણીમાં નહીં, દરેક ચૂંટણી વખતે હોય છે. કારણ કે ચૂંટણી વખતે તમે ઘણી વખત બહુ જાણી જોઈને અમુક નિવેદન કરવામાં આવતા હોય છે, અમુક શબ્દો બોલવામાં આવતા હોય છે જેનાથી મતનું ધ્રુવીકરણ થાય. અત્યારે તમે જુઓ તો નરેન્દ્રભાઈ છેલ્લા 2-3 દિવસથી 4-5 દિવસથી આમ તો રાજસ્થાનથી એમણે શરૂઆત કરી હતી. એ જે બોલી રહ્યા છે કે દેશની સંપત્તિને છીનવી લઈને પછી વધુ પડતા જે ખૂબ બાળકો પેદા કરે છે એને આપી દેવામાં આવશે. મનમોહનસિંહનું બયાન જે એમણે કહ્યું કે દેશની સંપત્તિ પર મુસ્લિમોનો પેલો અધિકાર છે. આ એણે 2-3 વખત હમણાં આજની રેલીમાં, અલીગઢની રેલીમાં પણ એ બોલ્યા. હકીકત તો એ છે કે મનમોહનસિંહ એવું બોલ્યા જ નહોતા કે દેશની સંપત્તિ ઉપર મુસ્લિમોનો પેલો અધિકાર છે. મનમોહનસિંહ એવું બોલ્યા હતા કે દેશના પછાતો, લઘુમતીઓ અને SC/ST એ લોકો માટે એમ કે દેશની જે સંપત્તિ છે એનો ક્લેમ એનો પહેલો છે, દાવો પહેલો છે. એમાં મુસ્લિમ એક્ટ માત્ર વાત નહોતી એની, પણ એ મુદ્દાને હવે આજ 18 વર્ષ પહેલાંની જે છે એ ચલાવે છે. એટલે આવા જે નિવેદન થાય ને એના પછી માફી માંગવી એ તો પહેલાંઓથી બચવું અથવા તો ચૂંટણી પંચથી બચવા માટેનો એક પહેલો હોય છે. બાકી આ નિવેદન જે આપવામાં આવે એ બહુ સમજી વિચારીને આપવામાં આવતા હોય છે. જીભ લપસતી નથી કોઈની, કારણ કે જીભ લપસે તો બધી જગ્યાએ લપસી જવી જોઈએ. જી બિલકુલ. અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું ફરી એકવાર બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. લોકમત 2024ને લઈને આ મહત્વના સમાચાર. લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચંડ પ્રચાર. ગુજરાતના સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. 1 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરશે. દાહોદ અને પંચમહાલ લોકસભા માટે વડાપ્રધાન સભા કરશે. લીમખેડા ખાતે વડાપ્રધાનની જનસભાનું આયોજન. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાં પણ આ જનસભાનું આયોજન થઈ શકે છે. પ્રશાંતભાઈ, જનસભાનું આયોજન અને તેમાં જોયું દાહોદ અને પંચમહાલ જેવા લોકસભા મત વિસ્તારમાં કરવામાં આવશે. અને આ સાથે આવું છું આપની પાસે, પરંતુ એની પહેલા વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ રાજકોટ આવશે. 27મી તારીખે જામકંડોરણા ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ લોકસભા ક્ષેત્રના મતદારોને તેમાં લાવવામાં આવશે. આ સાથે અમરેલી, જામનગર અને સુરેન્દ્રનગરના મતદારોને પણ લાવવામાં આવશે. જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે તૈયારી શરૂ કરવામાં આવી છે અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રશાંતભાઈ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે. અને ખાસ કરીને જો વડાપ્રધાનને આ જે ગુજરાત પ્રવાસ છે એના પર જોઈએ તો દાહોદ અને પંચમહાલ જેવા વિસ્તારમાં ન કે કોઈ મોટા એવા સિટીમાં કરવામાં આવશે આ વખતે જનસભાનું આયોજન. એના 2-3 કારણ એવું છે. એક તો સૌથી પહેલાં પંચમહાલ થોડું ક્ષત્રિય પ્રભાવિત વિસ્તાર છે. બીજું, ગઈ વખતે આટલી મોટી મોદી લહેર 26માંથી 26 ગુજરાતમાંથી સીટ ભાજપને મળી. એમાં સૌથી ઓછામાં ઓછી લીડ દાહોદથી છે, 1,40,000. જે 2014માં ઓછામાં ઓછી લીડ 70,000 આણંદની ભરતભાઈની હતી. દાહોદની 1,40,000 કોંગ્રેસ એટલી જ લીડથી હાર્યું છે અને ભાજપના ઉમેદવાર ત્યાં જીત્યા છે. એટલે ત્યાં અને આ વખતે ત્યાં થોડુંક ડેમેજ કંટ્રોલ વધારે કરવાનું છે. ભલે આદિવાસી બેલ્ટ ઉપર બી પ્રભાવ સારો એવો છે, પણ અનંત પટેલ વલસાડથી લડે છે એટલે બધા આદિવાસીઓ ક્યાંક ને ક્યાંક એક, અને આ બાજુ તુષાર ચૌધરી વત્તા સાબરકાંઠા, પંચમહાલ આ બધા ક્ષત્રિયો પ્રભાવિત વિસ્તાર પણ છે. એટલે ક્ષત્રિય અને આદિવાસી જો એક થઈ જાય તો ખરેખર સીટ
ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં આવી હોય છે. એટલે મોદી સાહેબ, આમ બી તમે જો મોદી સાહેબ હોય કે રાહુલ ગાંધી હોય કે અરવિંદ કેજરીવાલ હોય, ગુજરાતમાં એમનો પ્રચાર એ આદિવાસી બેલ્ટથી જ વધારે કરે છે અને દાહોદથી જ કર્યો દર વખતે. વિધાનસભામાં 2022માં પણ એ બધાએ ત્યાં દાહોદથી શરૂઆત કરી હતી. એટલે ત્યાં એટલા માટે કે આદિવાસી વોટ બેંક બહુ મોટી છે. 1,10,00,000 જેટલા વોટર્સ ગુજરાતમાં આદિવાસીના છે અને આ બે વિસ્તારમાંથી વધારે આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક મોદી સાહેબ અને ત્યાંથી આખો સંદેશ પાઠવવા માંગતા હોય આખા દેશમાં, એક જગ્યાએથી બોલી. અને તમે જો ત્યાં બી આવશે તો ટ્રાઇબલ ઉપર વધારે બોલશે. એ જ રીતે અમિત શાહ એટલા માટે કે આપણે હમણાં 2 દિવસથી વાંચી રહ્યા છે, સાંભળી રહ્યા છે કે આ ક્ષત્રિય વાળું આંદોલન જે વધારે ચાલી રહ્યું છે એને ખાળવા માટે ક્યાંક હવે અમિત શાહ પોતે મેદાનમાં આવશે. અને તમે એટલે જો તો જામકંડોળા, જામનગર, જુનાગઢ, અમરેલી આ બધા ક્ષત્રિય પ્રભાવિત વિસ્તાર વધારે છે. અને રાજકોટ તો ઓબ્વિયસલી એ તો ત્યાંથી જ એપી સેન્ટર ચાલુ થયું છે. એટલે રાજકોટથી લઈ અને આટલા વિસ્તારને કવર કરવા માટે અમિતભાઈ બંધ બારણે પણ ઘણી બધી બેઠકો ચલાવશે. હમણાં 2-3 દિવસ પહેલા બી ક્યાંક બંધ બારણે ઘણી બેઠકો થઈ છે, પણ જ્યારે ફોર્મ ભરવા હતા ત્યારે આ સભાઓ થકી વત્તા ત્યાં લોકોને મળી અને ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્ન થશે. બિલકુલ. કાનાભાઈ, આપને જે પ્રકારે આ પ્રવાસ એક બાદ એક છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસે, આપ આ બંને પ્રવાસને કઈ રીતે જોઈ રહ્યા છો? વડાપ્રધાનનો પ્રવાસ તો નક્કી હતો ને એવું ધારવામાં આવતું હતું કે રાજકોટ આવશે, પણ નથી આવતા. અમિતભાઈ જામખંડોળા આવે છે. આ એવી જગ્યા છે કે જ્યાં મોટાભાગે ગયા વર્ષે વિધાનસભા વખતે નરેન્દ્રભાઈની રેલી ત્યાં થઈ હતી. જામખંડોળા એવી જગ્યા છે જે રાજકોટ બેઠકથી નજીક થાય, પોરબંદર બેઠકનું પોતાનું ગામ છે, એ અમરેલી બેઠક ત્યાંથી લાગુ પડે, જુનાગઢ, આ 4 બેઠકોને અસર કરે એ જગ્યા જામખંડોળા છે. અને એ રાદડિયા ફેમિલીનો ગઢ છે, એટલે ત્યાં તમે લાખોની મેદની એકઠી કરી શકો. એટલે એ સેફ બહુ જગ્યા છે, ત્યાંથી તમે મેદની એકઠી કરો. જામખંડોળા અને જે પોરબંદર સીટ છે, જામખંડોળા પોરબંદર સીટમાં આવે, એમાં ક્ષત્રિયનો પ્રભાવ એટલો નથી, પણ બાકીની જે બેઠકો છે એમાં ક્ષત્રિયનો પ્રભાવ છે, એના પછી એની અસર પડે. જામનગર, રાજકોટ અને જુનાગઢમાં એની અસર પડશે. એટલે એ જગ્યાએથી બધાને એક સાથે એડ્રેસ કરવા માટે અમિતભાઈ ત્યાંથી સભા કરતા હોય. અને મોદી સાહેબ તો ગુજરાતમાં ગમે તે જગ્યાએ આવે એનો જે મેસેજ છે એ બધા સુધી પહોંચવાનો છે. એટલે ક્ષત્રિયો માટે કોઈ મેસેજ એમની પાસે હશે એવું માનવામાં આવી રહ્યું છે. પણ હું એવું માનું છું કે સ્પષ્ટ ભાષામાં એ મેસેજ નહીં આપે. એમનું જે અત્યાર સુધીના એમને જોયા પછી આપણે જી બિલકુલ. અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક અને તેની પહેલા ઉમેદવારો ભુવાજીના શરણે જતા દેખાઈ રહ્યા છે. મહેસાણામાં કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ ભુવાજીના શરણે, વિજાપુર વિધાનસભાના ઉમેદવાર CJ ચાવડાના જીતની ભવિષ્યવાણી, અને આ સાથે જ ભાજપ 400+ બેઠકો જીતશે તેવી ભવિષ્યવાણી કરતા ભુવાજી દેખાયા. અને આ 3 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. ધૂણતા ઋત્વિક મકવાણા ભુવાજીના શરણે રામજી ઠાકોરને જોઈ રહ્યા છો. અને ત્યારબાદનું દ્રશ્ય છે કે હરિભાઈ લોકસભાની ચૂંટણી નજીક અને ભુવાજીના શરણે. આ અગાઉ પણ એક બનાસકાંઠાથી વિડીયો આવ્યો હતો. ગેરીબેન ઠાકોર કહી રહ્યા હતા કે ભુવાજીને કીધું હતું કે શ્રીફળ ઘર તરફ નાખજો. ત્યારે લોકસભાના ઉમેદવાર એક ઊભા છે અને તેમના દ્વારા આ પ્રકારના આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, એક બાદ એક નહીં, 2 નહીં, પરંતુ આ 3 અત્યારના દ્રશ્યો જોઈ રહ્યા છો. આની પહેલા પણ કેટલાય આવા વિડીયો વાયરલ થયા છે, કેટલાય ઉમેદવારો કે જેમના દ્વારા ભુવાજીને વાત કહેવામાં આવી હોય. અને આજની આ વાત કે જેમાં તો ભુવાજી દ્વારા ભાજપ 400+ બેઠકો જીતશે તેવી ભવિષ્યવાણી પણ કરવામાં આવી હતી. અને વિજાપુર વિધાનસભાના ઉમેદવાર CJ ચાવડાના જીતની તેમના દ્વારા ભવિષ્યવાણી વ્યક્ત કરવામાં આવી. એટલે કે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને ભુવાજી પાસે લોકસભાના ઉમેદવારો જતા દેખાઈ રહ્યા છે. આ સાથે વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. લોકમત 2024ને લઈને મહત્વના સમાચાર કે ખેડામાં દેવુસિંહ ચૌહાણના નામે ભજનનો એક વિડીયો વાયરલ થયો છે. ખેડા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર છે દેવુસિંહ ચૌહાણ. કપ્પડવંજના નાની ઝેર ગામે આયોજિત એક સભા થઈ હતી, જેમાં મહિલાએ ભજન ગાયું. સીતારામ સીતારામ બોલતા જાઓ, દેવુસિંહને વોટ આપતા જાઓ. આ ગામમાં જવરબેન પટેલે જાહેર સભામાં આ ગીતમાં સૂર લહેરાવ્યા. દેવુસિંહ સહિત સભામાં ઉપસ્થિત સૌ લોકોએ આ ભજનમાં સૂર પણ પુરાવ્યા હતા. અને ભજન હતું કે સીતારામ સીતારામ બોલતા જાઓ, ભાજપને મત આપતા જાઓ. આ ભજન વાયરલ થયું. સીતારામ સીતારામ બોલતા જાઓ, કહ્યું કોંગ્રેસને ધક્કો મારતા જાઓ. બોલતા જાઓ, દેવુસિંહને આશીર્વાદ આપતા જાઓ.
સીતારામ બોલતા જાઓ જાઓ કમરમાં મત આલે એને લીલા લેર છે કોંગ્રેસ જે મત આલે એને વધુ દુઃખ છે સીતારામ સીતારામ બોલતા જાઓ દેવજીને આશીર્વાદ આપતા જાઓ રામચંદ્ર ભગવાન કી જય રામ તો પ્રશાંતભાઈ, કાનાભાઈ, આપનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ. એક બાદ એક મહત્વના સમાચાર રાજનીતિને લઈને જોયા અને આ રાજનીતિને લઈને મહત્વના સમાચાર આ સમયમાં ખૂબ વધારે મહત્વના થઈ જાય છે, કારણ કે લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક છે. નેતાઓ દ્વારા કેવા નિવેદન આપવામાં આવે છે, કેવી વિકાસની વાતો કરવામાં આવે છે, એ વાત અહીંયા ખૂબ મહત્વની થઈ જાય છે. અને રાજનીતિને લઈને તમામ મહત્વના સમાચાર અમે આપ સુધી સૌથી પહેલા, સૌથી સચોટ અને સૌથી ઝડપી રીતે પહોંચાડતા રહીશું. અને એટલે જ કહીએ છીએ, ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.